તો ચાલો મિત્રો, અમારી ટીમ ફરીથી તમારા માટે લઈને આવી છે એક મજેદાર કોમેડી વિડીયો. અને જો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જે લોકો કોમેન્ટ કરે છે તેના માટે હું થેન્ક યુ કહેવા માગું છું. અને જાજી વાત ન જોતા આપણે ચાલો મળીને જોઈએ કોમેડીનો લપિંગો. બસ ડોહા શાંતિ. 2 રૂપિયા ધુવાડો કરી નાખ્યો ને મારો. 2 રૂપિયા ધોવાનો ઠીક છે, બે માં કામ આવે એવી લીધી ને, મસદ ની લીધી ને. વરસાદ છે જો ને તું. હા, એને કામ આવે ને આપણે કઈડે આપણે કામ આવે. ઉડાડ તો ખરા મસલ. મને કઈડે ડોહા. એ બાપા બસ હવે આગળ હું થયું? હાઈવે ગયો મોટા. એ હું ગયો નાઈટમાં ગયો તો મરી ગયો. હું થયું તને? અરે નાઈટ માં ગયો તો હું કઈ નીંદર આવે. ઉમરી ઉમરી નાઈટ કરે તું. આ હું હાલે હું આ બધી. આ ભૂલી ગયો પાછું હેલા. આને યાદ રાખીને ઓલું કહેતા ભૂલી ગયો. આને ઘડી જ ત્યાં ભૂલાઈ જાય બધું. એટલે આપણે આવ્યા અહીંયા ઓલા આપડા ઉલરી ગયા હે. કોને આ ડોહો? એ ભૂલી ગયો. ડોહો કેસો? ઓલા જીગરી યાર છે. અરે પણ ખબર નથી, પણ આ ફોટો આ ભૂલી ગયો તો ઓલા ઠુઠિયા પીધો નહીં, તારા ઠુઠિયા પીધો. બસ હું બાપો. હા મારે મેં મારે તો ઘડી વરી ભૂલી જાય, વરી યાદ દે, વરી ભૂલી જાય, વરી યાદ દે. આમના વહી વજે આ ટાઈમ બધો. સાપ ક્યાં રહી ગયો? ભાઈ સા તો મંગે હવે. સા મંગે સા. આ બાપા હાટુ એક બીડી. અરે ભાઈ સાનું હું થયું હવે? આવે 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 ઓ એ ભાઈ સા થયો. આવે. એ યાર પેડો તમારો બાહર પેડો પાહે. મારો સા ક્યાં ગયો? હા એ ગયો સાચ છે. આમાં હું સા છે કઈ? આ દીકરા અરે મારો ભાઈ સાવા. સા નથી, પાણીથી કામ મકાન લ્યો. આને સા જોયું? આ ગામનો મેન માટી છે સાનો. સાઈ હા. ઓલો આને તો મૂકી દે દીકરા. આ બાર દીકરા. આ મરી ગયા સાઈ. ઓલો પાણીનો પાયો એમાં રૂડવી લ્યો ને. એમાં હું ભાઈ થાય આપણું. બાબા મારો બાસુ આખો આનો કેટલો વાલો હતો, પણ ઈ ભાઈઓ કઈ કરતો નથી, સાઈ મગાવતો નથી બાપા. દીકરા પ્રોગ્રામ નું શું છે પછી હવે? પ્રોગ્રામ ખર્ચો કોણ દે પ્રોગ્રામ નો? ખર્ચો દીકરા આપણા ઘરે કેટલા પડ્યા? 5 લાખ છે ને? હા એટલા છે. તો રેવા દે નહીં તો હું હમણાં વાપરી ગયો હતો. થોડાક જ છે 20 રૂપિયા. 20 રૂપિયા મોલો 5 રૂપિયા વાળો જે કલાકાર છે ને એને બોલાવી લેજો. ખર્ચો હું દઈ દઈ. પ્રોગ્રામ કરી નાખીએ આપણે. પ્રોગ્રામ હા પેલી ચી નાગી નિકાલી. હું છે આ અરે હાર ખાઈએ. પ્રોગ્રામ એટલે દીકરા સંતવાણી ભજનવાણી એનું કહું છું. સમજાય જ નહીં આમાં. હીરો સાંભળી જાય તો પોલાર નાખશે લાકડી લાકડી. કેટલી તારીખ કરી નાખો. તારીખ કઈ રાખવી તો કે તારીખ હારામ હારી તો હમણાં ઓલા જ્યોતિષિયાને જોવરાવવું જોઈએ મારે. ફોન કે જ્યોતિષ હાલો એ હા હા એ હવે બાકી એ મને ખબર હું દઈ જાય તારા પૈસા ભાઈ. નથી વયો જાતો કે ગામ મૂકી. હા આપણે ઓલો પ્રોગ્રામ રાખવાનો હે. કેટલી તારીખ થાય કઈ રાખ લે ફોન. અત્યારે આ બાકી મારે આ ડોહા રાખીને વયો ગયો. ક્યાંક તો પૈસા દે. અરે આ નો તારીખ હારામ હારી તગડો અને હીરી. 3 તારીખ ચાલો 3 તારીખે પ્રોગ્રામ રાખ દે. પત્રિકા બધે દે છે. પત્રિકા પૈસા હા પછી તું દેશ ને તો પૈસા હું દઈ દે. હાલો થઈ જાય. હવે તો મોબાઈલ આયા કામ કરવા દે. કલાકારના નંબર તો ગોત દે. હા એને તો ફોન કરો ઓલાને.
ચાલે ભજન કલાકારને ફોન કરું. હલો હલો, આ કઈ બાજુ? આ ધીરા થાવ, આ પ્રોગ્રામ રાખવાનો છે આપણે. અહીંયા આપણું બાજુનું ગામ નથી ઓલું. હા 100 રૂપિયા, 100 નહીં 5 રૂપિયા દેવું આવીશું. મારો દીકરી યારના પ્રોગ્રામમાં ગયો ગયો. 100 રૂપિયા નથી તો રહેવા દો. ઊંચી બાપા એનું ઊંચી. કલાકાર એમ કહે છે 5 રૂપિયા નહીં 100 રૂપિયા. કઈથી ના નહીં તારા દાદા બોલ. એક કામ કરો, હા આપણે ઘરમાં પ્રોગ્રામ કરી નાખીએ. મારી પાસે પેટી પડી છે, હું લેતો આવી. મંજીરામાં થાળી વાઈટ કરી લઈ લ્યો છે. જી હાથમાં સઠી આયા કે સઠી નથી. મને ખબર દીકરા કાપડ મારો દીકરી યાર બસુભાઈ વયા ગયા. ઓલા થાળી વાઈટ કે ઠાંગ 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 તો ઠાંગ. આપણે આમાં બધું ઉતારી પડે ગડકાઈમાં. હા યાર લઈ જા પૈસા તું દે. તો 30 તારીખે બધાને પત્રિકા દઈએ. અરે વાંધો નહીં. પણ તું ક્યાં જા? અમારે જવાનું છે કાલે. બેહો તો ખરા ને આવા કયું ને આમ નમ બેઠો બેઠો હવે આમ તો થાવ ને. હાલો તો દીકરા રજા લઈ આવે. લઈ લે 30 તારીખે મળીએ. લઈ લે. લઈ જા હવે આય ના જાય તો કાંઈ ફોટો રાખો નથી. તો બાપા આવી જાઓ. લે અમારે આ ગઈ તો પાછો આવ્યો. હું બાપા થઈ ગયું હોય તમને. આ કુઈસમાં દીકરા કૂતરા તો જો વાહે પડ્યા. અહીંયા તમે બેહો અહીંયા. કઈ જા ભેગા ગઈટા હારા લાગે બહુ. ક્યાંથી બાપા વળી તમને કુતરા ભટકી ગયા હતા. આપણી ઉંમરે પછી 14 ઇન્જેક્શન ખાવા હારા ના લાગે. એવું છે હા. બસુ ભાઈ, તારા કાકા, મારો ભાઈ, મારો દીકરી યાર. હો બાપા. હા ઝલકમાં રહેતું નથી એ ફાક્યું ખાડી. બીડી નથી હું કરું ફાગ્યા કરે. કેવા હતા નહીં બહુ હારા હતા. લ્યો બાપા. પરમ નથી આવતી પેલા બસુ કાકા ને લાગે. અરે તારા કાકા છે. એ ભાઈ ક્યાંથી લે એ ભાઈ ક્યાંથી લે. આ એની હાથમાં ભરતી હોય ગમે તે લે. લ્યો ભાઈ ખાવ બેગ દાણા તમે. ખાય હું કરે ખાય ને આને લ્યા રોવા માંડ્યા. અરે ભાઈ હું તમને થઈ ગયો હતી અરે, વાંચા. લ્યો. લ્યો પણ બેગ દાણા લઈ લ્યો તમે. ખબર છે બસુ કાકો કેવો હતો? કેવો હતો બાપા એ તો અમને કયો છે જ. મારા ગીસામાં એક તૂટ્યું ના રહેવા દેતો. તો મારા હારો કેમ તો એ સારું હોય છે. ગમે એમ તો ભાઈ ભેગો હતો ને મારા. કોઈ ભેગું નથી આ દુનિયામાં. જોતો ખરા આવડી ઉંમરે કોણ સાથ દે મારો. બસુ તારો કાકો તને ખબર છે હાવ હલકોમાં હલકો હતો. જ્યાં બાયું દેખાય ત્યાં લારું નાખતો. તો તોય મારા હારો. તો પછી કેમ સારું હોય છે. તું નથી ખબર, તું એના ભેગો રહે તો ખબર પડે. તારો કાકો પણ ખતરનાક ગયો. હજી 5 જણાને ઉલાઈને ઘા કરી દેતો. પણ 2-3 ઠોકી જતા કોક મારી લાંબીનો કરી નાખતા. પણ હું જાતો ને બસાવવા. તારો કાકા તને ખબર છે બસુ કાકા અમારા બેને એક વખત ડગો થઈ ગયો હતો. કેમ કરતા ગયો તો? આ ઓલા નરેન્દ્ર મોદીએ નતો લોકડાઉન કર્યું હતું. હા. આ તેથી બીડીના ઠૂઠિયા નતા મળતા. તેથી એક બીડીનું ઠૂઠિયું માન મળ્યું હતું અમને. મેં કીધું કે તું મને દે તો એ પી ગયો. પછી અમે એવા બાયધા
એનું માથું ફોડીને લોહી લોહાણ કરી નાખ્યો તો એ મરી જાય એ ઠૂઠિયું ના મૂક્યું મને પીવા ના દીધી બીડી કેવો ભાઈબંધ છે મારો ભાઈ માણા હારો હો. એક નંબર માણા હા ભાઈ કાં તો એને હલકો કહી દે કાં તો એનો હારો કહી દે. એક વાત રહીને હું ઘડીએ ઘરે કે હારો હતો ને હલકો હતો મારા ઘરમાં રહેતો મને ના ખબર હોય દીકરા તારી તો આટલી પથારી પહેરી રાખે પથારી બજારો પથારી પહેરી રાખે હમું ના બોલ પથારી પહેરી રાખે. જો મારા તો હારો હતો હલકો હતો તારા ઘરમાં હતો અને વધારે ખબર હોય. તું વાત તો કર બિચારો ભલે વયો ગયો ખૂબ નાખ્યો મારો કાં જાણે તું એના ભેગો રહેતો તને ખબર હોય મને ખબર હોય ભેગો રહેતો પણ આવી થોડી ના ખબર હોય કે હાવ આવો હલકટ માણા હોય છે. અરે એક વાર ની વાત કરું તને આની કર નાખ હવે તું કર નાખ અરે આને તો કર નાખી. અરે દીકરા અને મૂસું તો જો ખૂટિયાના પૂછડા જેવી અને નિર્ણય શું થયો ક્યાં વાત થઈ ગયા એમાં એવું હે એક પેરે છોકરા ભેગો રમતો હતો ગધડીનો ના પાડું ના રે ટટિયા ભેગો ટ્રેનમાં રાખે ઓલા ચોકલેટું બૂસું મારી લે ઈ ભેગા પાછા મરી ગયા તમાકુ કેવું નાખ દીધું હા ઈ થાંભલા ઉપર એક પેરે છોકરા પતંગ હલવાઈ ગઈ ભાઈ ને ગયા સડી અરે હું મરદો ફાડ્યો હું પતંગ ઉપાડી આવે આમને ભાઈ ને ના પાડું ના જાવ ઉપર સડ્યો ભાઈ અને દોયડા પાસે પતંગ તો ના આવી દોયડું હાથમાં આવી ગયું અને મારે અહીંયા હાથમાં આવી ગયું હું થયો ડોવા રાતે આવે ડોવાનું યાર કામ કરું અપશ્રીનો હતો એવો માથા ત્યાં સડી જાય ગમે એનું ઝાડવું હોય થાંભલો ઝાડવું ગમે ત્યાં સડી પતંગ ઉતારવા ગયો અને શોટ આવ્યો ને હેઠો ભબ દેવાનો પડ્યો હેઠો આવીને જોયો ને તો બે નેણ અધર પેદું ના અધર જ હતા ડોહાના. આના દીકરા તો રજા લે હાલો બાપા આવી ગયો. બાકી દીકરા મુંજાતો નહીં રાતના 3 વાગે જો જરૂર પડે તો આ ડેલી ખખડાવી લેજે 3 વાગે હું હાજર થઈ જાય 4 વાગે થી 1 વાગે તમને ના ખબર હોય આ 4 વાગ્યાની ક્યાં કરે હવે એક ફેરા ચા બનાવતો તો ભૂખી પૂરી થઈ ગઈ તારી ત્યાં ભૂખી માંગવા આવ્યો તો બપોરના 12 વાગે તારો દરવાજો ખટખટાઈને મરી ગયો ખુલ્લો ના થયો મરી ગયા બપોર 12 વાગે ચા બનાવવાનો સવારે ને રોંઢે હોય તો મારે શાનું ક્યાં એવું હોય છે માં મતલબ તો તારી ત્યાં ભૂખી માંગવા કઈ વાંધો નહીં આઈલા લાગે હવે ખોલી અમારો ભાઈ દીકરી યાર વયો ગયો એટલે ખોલી હવે આવી જાઓ હાલો મળીએ તો હાલો ઊભો તો કર દયા લે હાલો એ બાપા બાપા જો પાછો કયા મળ્યું પાછા ઓલા પ્રોગ્રામમાં 3 તારીખે 3 તારીખે પ્રોગ્રામમાં 3 તારીખે પ્રોગ્રામમાં મળીએ પાછો તમે બધું આ કરો હો ને હા બધું હું જ કરું છું કઈ વાંધો નહીં 3 તારીખે આ બધું પાછું ગોઠવી નાખશું મળીએ ભલે આ પૂરો ઈ તો આ ડોહો ટપકી ગયો એ તો તમને બધાને ખબર જ હશે તમે આખો પાઠ જોયો તો હવે આનો આગલો વિડીયો હે ભજન કીર્તનનો એમાં પાછા બીજા પાર્ટ 2 માં મળીએ આપણે તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને મળીએ બીજા પાર્ટમાં મારે કઈક બોલવું છે. હવે તું ભાઈ રેવા દે તું બોલ લઈ તો હવે હાઈ પડી જાય હાલો આગળ મળીએ તો બીજા બીજા વિડીયોમાં મળીએ.